રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત પોલીસનો નવો અભિગમ. સુરત શહેર પોલીસ તમારી સાથે, તમારા માટે. વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન. રાંદેર, અડાજણ, પાલ, અમરોલી, ઉત્તરાયણ, જહાંગીરપુરા ઝોન 5 માં આવતા તમામ લોકો માટે પોલીસ મદદે આવી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મહિના પહેલા સર આપનું ફરી અભિવાદન સાથે સ્વાગત અને આપ શ્રી આપનું સ્થાન શોધાવી રહ્યા છો. સર સાહેબ, આપ શ્રી વ્યાજખોરીના દૂષણને ડામવાનું કાર્ય એક અભિયાન રૂપે ઉપાડ્યું છે. આપ શ્રી લોકસંવાદ કાર્યક્રમમાં આપ શ્રી અભિવાદન સહ ખૂબ સ્વાગત કરશો. સાહેબ, આપનું ગુણગાન વડે અમે સૌ આપને આવકારીએ છીએ. આપનું અભિવાદન, આપનું ખૂબ કે જે લોકો પૈસા વ્યાજે લે છે અને તમે જે અત્યારે સહાય આપવા માટેની જે કોશિશ તમારી ચાલુ છે, તો મારે પહેલા એ કહેવું કે જેને ખરેખર પૈસાની જરૂર છે તો જરૂર શાની હોય છે? પહેલી જરૂર એને એની હોય છે કે ખાવાની, રાશન. પૈસા આપશો તો એના છોકરાના હાથમાં મોંઘા મોબાઈલ હશે, ફાલતુ ખર્ચ હશે. પાનના ગલ્લાવાળો હોય તો માફ કરજો, એ લોકો પાનના ગલ્લે જ હશે, બરાબર? પણ સાયબરને લગતા જે ગુનાઓ બને છે એના માટે બે નાટક પણ તૈયાર કર્યા છે. આપણે પણ, તમે પણ આ બધી જોયું હશે. સ્કૂલો, કોલેજમાં સાયબર ક્રાઇમના બનાવો ન બને એના માટે અવેરનેસ માટે ઘણા પ્રોગ્રામો કરેલા છે અને હજી પણ આ પ્રોગ્રામો ચાલુ છે. हमारा नवा पुलिस कमिश्नर પણ આ માટે ચિંતિત છે. जो અત્યારે ડ્રાઈવ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના જ અનુસંધાને આજે પહેલા કાર્યક્રમ છે. કદાચ બહુ બહોળી પ્રસિદ્ધિ નહીં થઈ શકે. આજે 3 જેટલા કેસો આવ્યા છે અને આવનાર દિવસોમાં અલગથી બી અમે લોકો ફક્ત જો વ્યાજખોરોના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે જો બહુ જલ્દી ટૂંક સમયમાં જો પગલાં લેવાના પણ છીએ જોઈએ. અને જો 3 અરજીઓ આવી છે એના પર તાત્કાલિક અભી કાર્યવાહી થશે જોઈએ. અત્યારે ઝોન 2 વિસ્તારમાં જે રીતે પૂરા એક અઠવાડિયા તક બધા લોકોને ખબર પડે કે અહીંયા વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબારનું આયોજન છે, આ પ્રકાર આવનાર સમયમાં અહીંયા બી થવાના છે. તો બધાને સૌપ્રથમ તો વિનંતી છે કે તમારા યાર મિત્ર જો હોય, કોઈ પરિવારના મેમ્બર હોય, કોઈ સગા સંબંધીઓ હોય, જે કોઈ આ વ્યાજખોરોના ચંગુલમાં ફસાયા હોય, હું બધાને ખાતરી આપું છું કે તમે નિશ્ચિંતપણે અભી અમે ફરી દરબાર કરીશ તો સીધા તમે આવી જવાના. તાત્કાલિક તમારા પ્રશ્નો નિકાલ કરાવી દઈશ. અગર તમે લોક દરબારમાં ક્યારે એવું થાય તો મારે પાસે આવી જાઓ, પર્સનલી મારે સીધી કચેરી આવી જાઓ, ડીસીપી સાહેબ અને એના પાસે પીઆઈ સાહેબ કંઈ પણ જાઓ. તમે કંઈ લાગે તો મારે પાસે આવી જાઓ, ઝડપ તમારા પૂરા આ વ્યાજખોરોના અમે પૂરા કરી નાખીશું. તો આ બધાને બોલશો બહુ ટૂંક સમયમાં નેક્સ્ટ અઠવાડિયામાં વ્યાજખોરો માટેને એક અલગથી અમે લોકો લોક દરબાર કરીશું. કારણ કે આ બધા તમે નાના મોટા લોકો પૈસા કમાતા હોય પછી તમે મોટા 20%, 30%, 40% મહિનાના આપી દો તો તમારી પાસે કોઈ પૈસા બચે નહીં, તમારી મહેનત જતી રહે પૂરી. લેકિન તમે અગર ટોલરેટ કરશો, આ લોકોને જતા કરશો, આ ગુજરાતી સમજે હિન્દી બોલું ચાલે છે ને. આજે આપણા ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 5ના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જો એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લગભગ 400 જેટલા વ્યક્તિઓ આ લોક સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા. અને અમારી પાસે 3 અત્યાર સુધી જો ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં. અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જનરલી થાય છે કે જાહેરમાં નથી આવવા માંગતા. એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળીશું જેથી જોઈએ કે આ લોકો આપણે અલગથી જોઈએ આપણે ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરી જોઈએ અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ. તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવા લપંગાઓ જો વ્યાજખોરી કરતા હોય, ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય, ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય, આમાં રિક્ષાવાળા હોય,
जो भी नाना मोटा व्यापारीઓ अगर આ લોકોને ચંગુલમાં હોય તો આપ પોલીસ પાસે જાઓ યા અમારે પાસે આવો જોઈએ અને 100% આપના પૂરા કામ થશે જોઈએ અને આપ જે રીતે ઈચ્છશો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે कि एवा कोई हो तो इन्फॉर्मेशन भी हमें आपो हमें गुप्त राखी साथों साथ आज लोक दरबार में बीजी जो हमें लोग बातों करी कि कोई नार्कोटिक्स बारे में कि कोई ड्रग्स वगैरह सेवन नहीं था और साथों साथ जो इन्फॉर्मेशन अपने पब्लिक तक पहुँचता करे जो है कोई क्रिमिनल एलिमेंट्स है एना बारे में जो है और साथों साथ जो बैंक्स जो लोन मेला तरीके कि जे एना अगर कोई लोन जो नाना मोटा आ व्याजखारों से बच्चों માટે तो बैंकों से केवी रीते लोन लई सके अहींया बी सूरत सिटी में अपना बैंकना लोन मेलाओ ने खूब सरस आयोजन सक्सेसफुल કરવામાં આવેલા છે એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એવી પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન 5ના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે 3 કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારને આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમયાંતરે અમે લોકો જાણ કરતા રહીએ સર ડ્રગ્સ વેચનારને શું મેસેજ આપશો ડ્રગ વેચનારના એના ઉપર જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ચાહે ક્રાઇમ બ્રાન્ચ હોય સોજી હોય સ્થાનિક પોલીસ હોય બધા લોકો તૂટી પડી છે આ લોકોનો આવનાર સમય બહુ ખરાબ રહેશે જોઈએ જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો વેચવાવાળા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે આ પ્રકારના કમાઈથી जो कोई प्रॉपर्टी वसायली हसे जो है जो भी करते थे एना ऊपर भी हमें लोग जो अलग अलग जो कायदा जोगवाई प्रमाणे जो आ एना भी सीजर थसे અને आगे जो भी रहसे इलीगल रहसे तो एना ऊपर भी हमें लोग कार्रवाई करवाना चाहिए।